અહીંયા જેટલા પણ લોકો ભરે છે મોસ્ટલી બધા લોકો જોડે ટિકિટ નથી, ખાલી મોજ કરવા આવ્યા છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આજે ફાઇનલ મેચ થવાની છે T20 ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ. લાખો લોકો મેચ જોવા આવવાના છે ને અત્યારે અમે લોકો પણ દિવસનો શું માહોલ છે એ જોવા માટે ત્યાં જઈ રહ્યા છે. અત્યારે દિવસના 11:30 વાગી ગયા છે ને અમે લોકો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને અહીંયાથી અમે મેટ્રોમાં બેસીને ત્યાં જવાના છે અને પછી ત્યાં આગળ બહારની જે રોડ છે ને એની ઉપર અમે લોકો બહાર ફરીને જોવાના છે કે બહાર કેવો માહોલ દેખાય છે. તો ચાલો, કેવો શાનદાર વ્યૂ છે. અત્યારે અમદાવાદ બદલાઈ રહ્યો છે તેજીથી. વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. લેટ્સ ગો. લો ભાઈ, આપણી મેટ્રો આવી ગઈ છે ને અત્યારે આપણે જઈએ છીએ સીધા અહીંયાથી મોટેરા સ્ટેડિયમ. ખાસા લોકો તો છે ભાઈ અંદર. તો આ છે આપણે મોટેરા અમદાવાદનો વ્યૂ. કંઈક આવો દેખાય છે. ધીરે ધીરે વિકાસ ચાલે છે. બોલો ભાઈ. તો આપણે પહોંચી ગયા છે મોટેરા સ્ટેડિયમ. ત્યાં સામે જોઈ લો. આજે ફાઇનલ મેચ છે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ. અને સ્ટેડિયમના નીચે તમે જુઓ ભાઈ, અહીંયા બધા વિરાટ કોહલી ને બધા જે ઊભા છે જોઈ લો. અને અત્યારથી સવારથી અહીંયા તો ભાઈ જોરદાર મેળો લાગી ગયો છે. એવું લાગે છે કે દિવાળી હોળી આજે જ છે. જોઈ લો, ચારો બાજુ તમને બહુ બધા લોકો દેખાશે અને ઇન્ડિયાની જર્સીમાં દેખાશે. અત્યારથી એ લોકો એવું લાગે છે કે તૈયારી કરી રહ્યા છે. બધા જેમ કે ક્રિકેટ ખેલવા જઈ રહ્યા છે એવી રીતને મોસમ બની ગયો છે. આવી જાઓ ભાઈ, ફૂલ મોજ કરવી હોય તો અત્યારથી. ટી-શર્ટ બધો વેચાઈ રહ્યો છે. ટોપી બધો ધૂમ ધડાકે ચાલી રહ્યો છે. અને આટલા બધા લોકો છે, જો એક જ દિવસ માટે આટલા બધા લોકો વેચવા માટે અહીંયા પહોંચી જાય છે. ભાઈ આજે માહોલ દિવાળી જેવો થઈ ગયો છે. ચારો તરફ લોકોની ભીડ છે અને અત્યારે સવારના 11 વાગ્યા છે અને બહુ જ મજા આવે. બહુ શાનદાર માહોલ બનેલો છે. તમે અહીંયા જોઈ શકો છો કેટલા તો બધા વેન્ડર આવી ગયા. ટોપી, ચશ્મા, સાફા, વોરન જે જોઈએ બધો આજે મળી જશે. રસ્તો હજી સુધી તો ચાલુ છે. ટેમ્પુડા ચાલે છે. બાકી થોડી વાર પછી આ રસ્તો બંધ થઈ જવાનો છે. સો લેટ્સ ગો. આપણે સ્ટેડિયમ બાજુ જઈને તમને બતાવીએ કે કેવો શું માહોલ દેખાય છે અહીંયા આગળ. જો ભાઈ, લોકો સવારથી એટલા જોશમાં છે ને, એટલા હદે જોશમાં છે ને, મજા છે. આજે એવું લાગે છે ને કે મેચની ટિકિટ ના મળે ને તોય પણ મજા લાગે છે. ખાલી અહીંયા ફરવાના જ મજા અલગ જ છે ભાઈ. જો તો આપણે જોઈએ હવે સ્ટેડિયમના ગેટ બાજુ જઈએ છીએ. સવારે 11 વાગે લોકો કેવી રીતે જો તૈયાર થઈને મોજ કરે છે બધા. ઘણા બધા અહીંયા સબસ્ક્રાઈબર પણ છે. તો ચલો આપણે થોડા ગેટ બાજુ જઈને ત્યાંનો શું માહોલ છે એ જોઈએ છે. સાફ સફાઈ સારી છે. વેન્ડર બધા અહીંયા બેઠા છે. ટોપી, ચશ્મા, ઘણા બધા સ્ટોલ લાગી ગયા છે અહીંયા આગળ. જમવાના, ખાવાના, પીવાના બધી મોજ છે ફૂલ. ચલો તો જ્યાંથી પણ વિડીયો જોવો જલ્દીથી લાइक અને શેર જરૂરથી करजो. कैसे हो? कैसे हो? बस बढ़िया है. मिल ही नहीं रहा है भाई. टिकट नहीं चाहिए, ऐसे ही मजे करो बाहर. हमारे पास भी टिकट नहीं है. अरे आपको तो कुछ हो जाएगा. जरूरत नहीं, मेरे को अंदर जाना ही नहीं. इधर बाहर मजा है ना, अंदर तो क्या भीड़ में मजा नहीं है. वीडियो देखते हैं मौका. चलो मिले फिर. ठीक है. हेलो. इंडिया सवारથી. हाजी बस एकदम मजा. તમે કેમ છો? वीडियो बहुत देखता हूँ. अच्छा, थैंक यू. आपका नाम? हरेश छत्रालिया. ओके, नाइस टू मीट यू. મળીએ પછી. હા લો ભાઈ, આજે ઘણા બધા લોકો અહીંયા મળવાના છે આપણને. વાવ, અહીંયા સુધી બેરિકેટિંગ કરેલી છે ભાઈ. જોઈ શકો છો અહીંયા આગળ. ઓહો. ગાડી લઈને અહીંયા આવવાનો મતલબ ફસાવાનો છે આજે તો. લો દેખો, અહીંયા આગળ તો આખી ગેંગ જમેલી છે જોરદાર. શું કરે છે? તૈયારીઓ ચાલી છે. બધું શું કરવાનો છે એ બધો અત્યારથી વિચારણા ચાલુ છે ભાઈ.
થેન્ક યુ નાઇસ ટુ મીટ યુ. કોને કચરો નાખ્યો તો આ બાજુ? અહીંયા આગળ મીડિયાવાળા છે ને એટલે બધો થોડોક ભીડ જમી ગઈ છે. મીડિયાવાળા અહીંયા બેઠા છે, થાકી ગયા સવારથી અહીંયા આવીને બેઠા છે નીચે. તો આ છે સ્ટેડિયમની બહારનો નજારો. આપણે અહીંયાથી થોડોક જોઈ લઈએ સ્ટેડિયમ શું ચાલે છે, બધો કેવી રીતનો છે. આ અહીંયા લાગે છે કોઈને એન્ટ્રી નથી સવાર એટલે બધા જેને કામ કરવો છે, મજૂરી કરવો છે, એના માટે મેચ કશું જ નથી. લેટ્સ ગો. અત્યારે સ્ટેડિયમની સામે જે બારી છે ટિકટની, ત્યાં કોઈ નથી. પોલીસવાળા બધા ઊભા છે અને અમુક લોકો જે જાય છે ને એ બધા અંદર કામ કરવાવાળા છે, અંદર જે વ્યવસ્થા બનાવવાવાળા છે. મીડિયા ઇન્ડિયા ટીવીવાળાની ગાડી અહીંયા પડી છે. આ લોકો સવારથી પહેલાંથી ગાડી અહીંયા મૂકીને બેસી ગયા છે અને એ લોકો અહીંયાથી જ લાઈવ પ્રસારણ કરતા હશે. સ્કેન ટુ પાર્કિંગ, બુક પાર્કિંગ અહીંયા કરવા માટે છે જગ્યા, જોઈ લો. અહીંયા બધી બેરિકેટિંગ કરી નાખી છે કે કોઈ અંદર ના આવી શકે છે. બાકી સવારે અહીંયા જો ચા પાણી નાસ્તો ફૂલ ધૂમ ધડાકે ચાલુ છે. અને આ છે સ્ટેડિયમનો નજારો. સ્ટેડિયમના ગેટથી થોડીક દૂર એન્ટ્રીવાળો ગેટ રાખ્યો છે. ત્યાં આગળ તમે જોઈ શકો, ત્યાં પણ છે અને આ બાજુ પણ છે. એટલે અહીંયાથી તમારે અંદર આવવું પડશે. સિક્યુરિટી ચેક ઇન થઈને પછી અંદર જવા મળશે. એટલે ત્યાં પણ આગળ લાઈન બનેલી છે અને સવારથી બધી પ્રિપરેશન ચાલુ છે. પોલીસની ગાડીઓ પણ ભરીને બીજા જિલ્લાઓથી અહીંયા આવે છે, કેમ કે આટલા બધા લોકોની જરૂર પડશે ને કે પૂછો મત. હવે જ્યાં સુધી પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગ લગભગ 1 થી 2 કિલોમીટર દૂર આજુબાજુની જગ્યાઓ ઉપર મૂકવામાં અલગ પાર્કિંગ એરિયા બનાવેલા છે ઝોન વાઇઝ. ત્યાં પાર્કિંગ મૂકી શકાય છે. વિરાટ કોહલી શું ચાલે અહીંયા? મીડિયાવાળા છે કેમ બધા ભેગા થયા? मीडिया वाला यस ले यार गलती से पकड़ा पर अब भी सब्सक्राइबर निकले. टिकट है क्या? टिकट तो नहीं है, तो बिना टिकट ही ऐसे बाहर एंजॉय कर. हाँ हम भी तो ऐसा ही कर रहे हैं. અહીંયા જેટલા પણ લોકો ભરે છે મોસ્ટલી બધા લોકો જોડે ટિકટ નથી, ખાલી મોજ કરવા આવ્યા છે, જેમ કે હું આવ્યો એમ. અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એમાંથી અડધા તો મીડિયાવાળા ભાઈબંધ છે અને અડધા જે છે એ દર્શક મિત્રો છે. પણ મોસ્ટલી કોઈને જોડે ટિકટ નથી, ખાલી મીડિયાવાળા જોડે કદાચ એ લોકો જોડે તો પરમિશન હોય જ છે. એ લોકો જલ્દી આવીને એમનો જગ્યા કબજો કરીને અહીંયા બેઠા છે. અહીંયાથી ગેટ 1ની એન્ટ્રી છે. એટલે અહીંયા તમે આવો માહોલ જોઈ શકો. બધા મીડિયાવાળા અહીંયા બેઠા છે નીચે જ, કેમ કે જલ્દી આવી ગયા છે, પછી એમને પણ સીટ નહીં મળવાની એટલા માટે. તો આપણે ચલો જોઈએ આગળ શું મજા છે. અમુક તો હજી એક્ટિવા લઈને અહીંયા આવે છે. જો અહીંયાથી એન્ટ્રી થવાની છે. સ્પોર્ટ્સ શહેરી